જય માતાજી મિત્રો, આજે આપણે કોરલ ડ્રોની અંદર કોલોગ્રાફી યુઝ કરતા શીખીશું. બરાબર, તો ખાસ કરીને તમારે જે છે વિડીયો પૂરો જોવાનો રહેશે અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. બરાબર, તો વિડીયો પૂરો જોશો તો તમને કઈ રીતના કોલોગ્રાફી યુઝ થાય છે કોરલ ડ્રોની અંદર એ તમને શીખવા મળશે. બરાબર, અને કોરલ ડ્રોના ઘણા બધા વિડીયો બનાવેલા છે, તેની પ્લેલિસ્ટ જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે. ચલો આપણે વિડીયો શરૂ કરીએ. તો સૌપ્રથમ તમારે જે છે કમ્પ્યુટરની અંદર શું કરવાનું, પહેલાં તો ટાઇટલ લખેલું હોવું જોઈએ, ખબર છે. તો ટાઇટલ કેરેક્ટર મેપની અંદર લખવાનું છે. તો કેરેક્ટર મેપની અંદર મેં અહીંયા ટાઇટલ લખીને તૈયાર રાખ્યું છે, જેથી વિડીયો લાંબો ના થાય અને તમારો ટાઈમ પણ ના બગડે એટલા માટે. પછી આને મિનિમાઇઝ કરી દીધું કોપી કર્યા પછી હું અહીંયા કોરલ ડ્રો ઓપન કરી લઉં છું, ન્યૂ ઉપર ટિક કરું છું, એ ઉપર ટિક કરું છું, કંટ્રોલ વી પેસ્ટ કરી દઉં છું. અહીંયા આટલું કામ પતી જશે. બરાબર, આટલું કામ કર્યા પછી હવે તમારે શું કરવાનું છે, અહીંયા ખબર છે કે આપણે ટાઇટલ જેટલા પણ બનાવીએ છીએ તો ટાઇટલના પાર્ટ પાડીએ છીએ અને રાખીએ છીએ, બધા ઘણા બધા પાર્ટ પાડીએ છીએ. તો પહેલાં તો ફોન્ટ સિલેક્શન કરી લઈએ અને પછી આપણે પાર્ટ બનાવીએ. બરાબર, તો અહીંયા જે તમને ફોન્ટ પસંદ આવે એ તમે ફોન્ટ પસંદ કરી અને રાખી શકો છો. અહીંયા હું ગમે તે એક ફોન્ટ સિલેક્ટ કરી અને રાખી દઉં છું. બરાબર, તો ફોન્ટ સિલેક્ટ કર્યા પછી આપણે બે ભાગમાં ડિવાઈડ કરવાનું છે ટાઇટલને. તો તને રાખી જે છે એને આપણે આ રીતનું ડિવાઈડ કર્યું છે. પછી આમાંથી રાખી જે શબ્દ છે એને પણ આપણે બીજા ભાગમાં ડિવાઈડ કરવું પડશે. તે પણ આપણે જોઈ લઈએ. આ રીતનું પહેલાં સિલેક્ટ કરી લઈએ. સોરી, ઓકે. હવે કોલોગ્રાફી તમારે ઓપન કરી લેવાની ફાઇલ મેનેજરની અંદરથી. ત્યાર પછી અહીંયા હું ર જે છે રને આપણે રાખવું તો આ ર જે છે એને આપણે આ રીતનું દબાઈ રાખવાનું, માઉસ ઉપરથી દબાઈ અને ખેંચી અને ડાયરેક્ટ કોરલ ડ્રોની અંદર તમારે અહીંયા સાઈડમાં લાવી દેવાનું, નીચે ટાસ્ક બારની અંદરથી. બરાબર, તો આને આપણે હવે નાનો કરી લઈએ છીએ. પહેલાંથી ર કાઢવો પડશે. રાખી જે છે એની અંદરથી આપણે ર રિમૂવ કરવો પડશે. એનામાં આપણે પહેલાં ર રાખી દઈએ પછી કાઢીએ એને. બરાબર, આ રીતનું આપણે જોઈએ ફરીથી. બરાબર, થોડોક નાનો કરવાનો છે બાકી. ઓકે, હવે આપણે પેલો જે ર છે એ રને આપણે કાઢી દઈશું. બરાબર, કમ્પ્લીટ. પછી કલર જે છે સેમ કરશો એટલે સારું થઈ જશે. ફોન્ટ જે છે આપણે થોડાક ચેન્જ કરવા હોય તો તમે બાકી કરી શકશો, કંઈ વાંધો નથી, પરંતુ આ ફોન્ટ આપણે રાખી દઈએ છીએ. ઓકે, આ રીતનું આપણું કોલોગ્રાફી અહીંયા તમે યુઝ થઈ ગઈ, તમે જોઈ શકો છો. તમારે ટાસ્ક બારની અંદર નીચે ફાઇલ મેનેજર ઓપન કરી લેવાનું, તેની મદદથી તમે અહીંયા કોલોગ્રાફીનો યુઝ કરી શકશો. આનો કલર આપણે ચેન્જ કરવા માંગીએ છીએ, જો થાય તો કંઈ વાંધો નહીં, આપણે પછી ફોટોશોપની અંદર કરીએ. અહીંયા ટ્રાય કરી જોઈએ, જો થઈ જાય તો. ઓકે, કંઈ વાંધો નહીં. ફરીથી કેરેક્ટર મેપની અંદર જઈએ અને ફરીથી જે કોપી કરી ફરીથી આપણે કંટ્રોલ પેસ્ટ કરીએ એટલે અહીંયા આપણું ટાઇટલ તૈયાર થશે ધીરે ધીરે. એવી રહી એ શબ્દ આવ્યો છે. હવે આને આપણે કોલોગ્રાફી યુઝ થતી હશે તો કરીશું. બરાબર, આટલું સિલેક્ટ કરીશું મેં અહીંયા, અને આપણે થોડું નીચે લાવી દઈએ અહીંયાથી. ઓકે, થોડું નજીક કરી લઈએ. હવે આને આપણે ઉપર લઈ જઈએ. બરાબર, પછી અહીંયાથી ફાઇલ મેનેજર નીચે ઓપન કરેલું છે, ત્યાંથી હવે અહીંયા હું આ કોલોગ્રાફી યુઝ કરવી હોય તેને આ રીતનું નીચે લઈ અને ડ્રોપ કરી દેવાની આની અંદર, ડ્રેગ એન્ડ ડ્રોપ. બરાબર, આ રીતનું મેં અહીંયા ઉપાડીને કોરલ ડ્રોની અંદર નાખી દીધી છે. માઉસની અંદર તમારે ટિક કરીને અહીંયા નાખી દેવાની કોરલ ડ્રોની અંદર. આ રીતનું તમે જોઈ શકો છો. ઝૂમ કરીને હું તમને બતાવી રહ્યો છું કે આ રીતનું થઈ રહ્યું છે. હવે જે છે અહીંયા સેટિંગ કરવાનું છે ર અને કોલોગ્રાફી વચ્ચેનું જે મર્જ કરવું પડશે, કારણ કે થોડું આ રીતનું. બરાબર, મેન ટાઇટલ જે છે સોંગનું તેની અંદર આ રીતની કોલોગ્રાફી યુઝ નથી કરી, પણ આપણે કરી રહ્યા છીએ.
અહીંયા તમે ઇરેઝ કરવું હોય તો ઇરેઝ કરી શકો છો, બાકી કોઈ ઇરેઝની જરૂર નથી, રહી ના શકે. હવે એને આપણે સિલેક્ટ કરી લઈએ. અહીંયાથી ફોન્ટ તો ચેન્જ કરવા પડશે લગભગ, બાકી કોઈ જરૂર નથી. ફરીથી કોલોગ્રાફી ફાઇલ મેનેજરની અંદર ઓપન કરવાની, પછી અહીંયાથી ગમે તે કોલોગ્રાફી તમારે જે જોઈતી હોય એને સિલેક્ટ કરવાની, માઉસથી દબાઈ રાખવાનું, રાઈટ ક્લિક કરીને પછી ઉપડીને આ રીતનું નાખી દેવાનું આની અંદર. બરાબર. પછી આ સાઈઝ જે છે નાની કરી લઉં છું હું અહીંયા, અને આની સાઈઝ આપણે અહીંયા ગોઠવી દઈએ છીએ. બરાબર, આ રીતે. બરાબર, કમ્પ્લીટ. બ્લેક કલર અહીંયા નથી થતો, પરંતુ આપણે ફોટોશોપની અંદર કરી શકીશું. એ હું પછી તમને શીખવાડું. વિડીયો પૂરો જોશો તો તમને ખબર પડશે કે કઈ રીતનો કલર થાય. આપણે કોલોગ્રાફી યુઝ કરતા મેં તમને શીખવાડ્યું. જો હજુ પણ ન સમજાય તો તમે કમેન્ટ કરી શકો છો. પછી એક્સપોર્ટ કરી અને તમારે ફાઇલ મેનેજરની અંદર સેવ કરી લેવાનું. તો સેવ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો ફોટોશોપ મેં ઓપન કર્યું છે. ફોટોશોપ ઓપન કર્યું. બરાબર. અહીંયા મેં હવે જે સેવ કરેલું ટાઇટલ એ હવે આપણે ફરીથી ઓપન કરીશું ફોટોશોપની અંદર. તો ઓપન થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પછી તમે આની બધા ફોટોશોપની અંદર જે સ્ટાઇલ આવે છે, ટેક્સ્ટની સ્ટાઇલ તમે યુઝ કરી શકો છો. જોઈ શકો છો આપણું ટાઇટલ કેટલું મસ્ત લાગી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે આપણે કોઈ પણ બેકગ્રાઉન્ડ, તો બેકગ્રાઉન્ડની અંદર ટાઇટલ તમે જોઈ શકો છો કે કેવી રીતનું લાગી રહ્યું છે અને કેવું લાગે છે. જેટલું બેકગ્રાઉન્ડ સારું હશે તેટલું આ ટેક્સ્ટનું જે ડિઝાઇન છે તમને જાણવા મળશે સારામાં સારી. હવે આપણે બેકગ્રાઉન્ડ ચેન્જ કરીએ છીએ. તમે જુઓ કલરનો યુઝ કરીએ છીએ, કેવા વ્હાઇટ કલર રાખીએ અને ટાઇટલનો કલર રેડ રાખીએ, કેવો લાગે છે. બરોબર. આનો જે ડ્રોપ શેડો છે ને આપણે ઓફ કરી દઈએ અને રેડ કલર યુઝ કરીએ. લાલ કલરની અંદર ટાઇટલ થોડું સારું લાગે છે, તો એ પણ આપણે બીજા ચેક કરી જોઈએ જો સારા લાગતા હોય તો. અહીંયા તમે જોઈ શકો છો કે આ ટાઇટલ જે છે એકદમ એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. અને જો તમને આ ટાઇટલ ડિઝાઇન ગમ્યું હોય તો વિડીયોને ખાસ કરીને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.